અને હવે સમાચાર વિગતવાર જોઈએ। ગોંડલમાં એક પાટીદાર યુવકને માર મારવા મુદ્દે રાજકારણ જોરદાર ગરમાયું છે। પાટીદાર આગેવાન હવે રાજુ સખિયાએ આને લઈ જોરદાર પ્રહાર કર્યા છે। ગોંડલમાં એક પાટીદાર યુવકને માર મારવામાં આવ્યો હતો। આ બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે। જો કે હવે પાટીદાર આગેવાન રાજુ સખિયાએ આ બાબતને લઈ પ્રહાર કર્યા। રાજુ સખિયાએ કહ્યું છે કે ધર્મેશ મોટાણીએ આ મુદ્દે જે વાત કરી છે તે વાત સાચી છે। ગોંડલ તાલુકાના 5 પાટીદાર આગેવાનના કારણે આ સ્થિતિ છે। આગેવાનની મહત્વાકાંક્ષાને કારણે આવી સ્થિતિ છે। ગોંડલમાં પાટીદાર સમાજની વસ્તી 80% છે। આશિષ કુંજડિયાને માર મરાયો ત્યારે પણ તેઓ ચૂપ હતા। અમારી એક જ માંગ છે કે બની બેઠેલા આગેવાનોને સમાજ ઓળખે। ગોંડલ તાલુકાના 5 એવા આગેવાનો છે જેના કારણે સમાજને દોરાઈ જવું પડે છે અને સમાજની સાથે આવા અન્યાય પણ થાય છે અને રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે તેનું પાછળપણું કાયમીના માટે રહે છે। આવા આગેવાનો જગ જાહેર છે, બધાને ખબર છે। આવા આગેવાનો બધાય છે એ મહત્વાકાંક્ષી છે। આ આગેવાનો છે એ ગેરકાનૂની બિલ્ડિંગો ઊભી કરવા, ગેરકાનૂની જગ્યાઓ પડાવવા, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવા વગેરેના કામો કરવાના કામ સાથે જોડાયેલા છે। એટલા માટે માત્ર આ જયરાસિંહને સમર્પિત છે અને જયરાસિંહના પ્રોટેક્શન હેઠળ આ લોકો એના રોટલા શેકે છે। એટલે સમાજની આ હાલત છે। તો કહેવામાં આવી રહ્યું છે કે ગોંડલના જ પાટીદાર સમાજના કેટલાક લોકો છે તેમના કારણે આ સ્થિતિ છે। हमारी साथे फोनलाइन पर धर्मेश मोटाणी जोड़ाई गया है, તેમની સાથે વાત કરીએ। ધર્મેશજી, આપને કેમ એવું લાગી રહ્યું છે કે કેટલાક એવા લોકો છે જેના કારણે પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે? પાટીદાર સમાજમાં અમારા તમારા સમાજના લોકો છે ને જે 5 વ્યક્તિ અત્યારે સમાજના આગેવાનો જે બની બેઠા છે એને હિસાબે જ પાટીદારોને અત્યારે બધું નુકસાન થઈ રહ્યું છે। તો સમાજના લોકોને શું ખબર નથી કે આ 5 એવા આગેવાનો છે જે 5ની જે તમે વાત કરી રહ્યા છો, 5 આગેવાનો, તો એ સમાજ વિરુદ્ધ કામગીરી કરતા અથવા તો એનાથી નુકસાન થતું હોય સમાજના ધ્યાનમાં નથી, ફક્ત તમારા ધ્યાનમાં જ છે? સમાજના ધ્યાનમાં જ છે, પણ સમાજના લોકોના 5 વ્યક્તિએ બાનમાં લઈ રહ્યા છે અને અમારા આખા ગોંડલ તાલુકાના પટેલ સમાજને ભયભીત કરી દીધું છે આ 5 જણાએ। તો કયા એ 5 આગેવાન છે? આપ એના નામ કહી શકો છો ખુલ્લા મને? આખા અમારા ગોંડલ તાલુકાના સમાજને બધાને ખબર જ છે આ 5 આગેવાનો કોણ છે। તેની નેજા હેઠળ બધા ટૂંકમાં કામ કરે છે। સમાજના કોઈ લોકો અમારા જેવા યુવા હોય લોકો બહાર નથી આવી શકતા લોકોના હિસાબે। એટલે કેવી રીતે નુકસાન કરે છે આપ થોડું સમજાવી? ચલો તમે નામ નથી લેતા, પણ કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે? કઈ એવી પ્રવૃત્તિ એમણે કરી જેના કારણે આપને લાગે છે કે ભાઈ સમાજને નુકસાન થયું? જયારે સમાજના લોકોને સમાજનું એ લોકોનું કામ હોય ત્યારે સમાજમાં કામ નથી આવતા અને એ લોકોને જયારે મત જોતા હોય ત્યારે સમાજ કરે ગમે ત્યારે એ લોકો। જયારે સમાજના છોકરા ઉપર કોઈ અત્યાચાર થાય કે હુમલા થાય તો ત્યારે એ લોકો કે ઉતાનો હમણાં જ અમારે આ ગોંડલની જે બાબત થઈ મારવા બાબતની, એમાં સમાજની મિટિંગ હતી, આ 5 આગેવાનો એમાં નહોતા હાજર। તો પછી સમાજે તો બહિષ્કાર કરી દેવો જોઈએ। કેમ સમાજે 5 આગેવાન તમે જે કહી રહ્યા છો કેમ અંદર ખાને એમની સામે કોઈ કે ભાઈ હવે તમે સમાજથી બહાર નીકળો, કારણ કે તમે તો સમાજના હાથે બનાવી રહ્યો છો, કેમ એવું થતું નથી? અરે હું તો 5 વર્ષથી બોલું છું આ લોકોને, આ 5 જણાને સમાજની બહારથી બહિષ્કાર કરો અને એને ફગવી દે, નવું સંગઠન બનાવો અને નવા હોદ્દા આપો આ લોકોને, કારણ કે આ લોકો ઉપયોગ કરી પોતે રાજકીય રોટલા ફેંકે છે દર વખતે। અચ્છા, તમે જે 5 આગેવાનની વાત કરી રહ્યા છો શું તે રાજકીય રીતે જોડાયેલા છે, સક્રિય છે કે નહીં? હા, રાજકીય રીતે જોડાયેલા છે અને એક હાથો બંને જ બધાનું કામ કરે છે બધા। અચ્છા, બિલકુલ। તો તમે આ બધી બાબત ક્યાં મૂકી? સમાજના આગેવાનોને આ વાત જણાવી ખરા કે ભાઈ આવું થઈ રહ્યું છે? તો ત્યાંથી પ્રત્યુત્તર આપને શું મળ્યો? અત્યારે અમારા ગોંડલમાં કોઈ આગેવાન જ નથી, આ 5 છે ને એ જ આખું તંત્ર હલાવે છે। નવું હું 5 વર્ષથી ઘણી વાર પોસ્ટો મૂકતો હોય છે કે નવું આગેવાન બનાવો, કારણ કે આ 5 વ્યક્તિ ક્યારે સમાજને કામ આવતા નથી ને કરતા પણ સમાજનું કામ નથી કઈ। તો એ કોને સમર્થન કરે છે? આ 5 પાટીદાર આગેવાન તમે જેની વાત કરી રહ્યા છો એ કોના સમર્થનમાં છે ગોંડલમાં સીધી રીતે? ભાજપને જ સમર્થન કરે છે 5 વ્યક્તિ। હું કોઈ રાજકીય પક્ષ નથી બોલતો, પણ જયારે સમાજનું કામ જયારે પક્ષપાત ન હોવો જોઈએ, આ 5 વ્યક્તિ સમાજ ભાજપને જયરાજસિંહને સમર્થન કરે છે આપનું કેવું છે એમ સીધું? હા। તો એમનાથી આપને શું વાંધો છે? ચલો કદાચ સમર્થન કરે, ભાજપ સાથે સંકળાયેલા છે, એમની વિચારધારા છે, તો એમાં વાંધો શું છે આપને? તો પછી સમાજના છોકરાઓને ક્યારેક સમાજને તકલીફ પડતી હોય ત્યારે એને હાજર રહેવું જોઈએ ને ગમે એ બાબતમાં છે। અચ્છા, એ સમાજની જે સમાજની તકલીફ પડે ત્યારે હાજર રહેતા નથી એવું આપનું કહેવું છે? ત્યારે એ લોકો આગળ આ 5 આગેવાનો સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરા? ના, એ પાછળ આગેવાન સાથે મારે કોઈ વ્યવહાર પણ નથી। જયારે હું હાલતા પોસ્ટો મૂકતો હોય છે ત્યારે સમાજમાં અમારે કોઈ આવો પ્રોબ્લેમ થઈ છે કે અમારા સમાજના છોકરાઓને માર મારવા આવે કે કોંગ્રેસ પક્ષના હોય કે ભાજપ પક્ષના હોય કે ત્યારે માર મારવામાં ત્યારે સમાજના 5 વ્યક્તિ પાછા અંદર વહ્યા જાય છે અને બહાર નીકળતા જ નથી ક્યારેય।
બિલકુલ બિલકુલ આભાર ધર્મેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. રાજુ સખિયા પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. રાજુભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપે પણ ધર્મેશ બુટાણીની વાતને સાચી ઠેરવી છે. કેમ આપને એવું લાગે છે કે ભાઈ આ 5 આગેવાનો સમાજને નુકસાન કરી રહ્યા છે? બિલકુલ પરંપરાગત ચાલ્યું આવે છે. વિનુ સિંગાડાની હત્યા થવાનું, નિલેશ રૈયાણીની હત્યા થવાનું કારણ જ માત્ર સમાજની સંસ્થાઓની અંદર જયરાજસિંહને સમર્થન દેવાનું, સમાજની સંસ્થાઓ અને સમાજના લોકો દ્વારા જયરાજસિંહને કાયમીને માટે સમર્થનમાં રાખવા માટેનું એક આખું જે કેમ્પિંગ ચાલે છે ને, એના કારણે આજ સમાજની આ દૈતા છે. બાકી સમાજના લોકોને આવી રીતે માર ખાવો પડે અને જાહેર સોશિયલ મીડિયા ઉપર માર ખાવો પડે, અને એક સામાન્ય માંગ જે ગુજરાત રાજ્યની અંદર અત્યારે પ્રચલિત છે કે ભાઈ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓનું જે સરઘસ કાઢવાની બાબત છે એ ગૃહમંત્રી ખુદ કહી રહી છે અને ગોંડલની અંદર નથી નીકળતું. પણ એમાં ગોંડલમાં જે કેસ થયો, પાટીદાર યુવકને માર માર્યો, એમાં જયરાજસિંહને શું લેવા દેવા? તો તમે સીધું એમનું નામ લઈને એમની સામે પ્રહાર કરી રહ્યા છો. જયરાજસિંહના સમર્થકો છે અને હું તમને દાવા સાથે કહું છું કે ગોંડલની અંદર ક્ષત્રિય સમાજનો આરોપી હોય ને, આજીવન કોઈ દિવસ સરઘસ નહીં નીકળે. કારણ કે જયરાજસિંહની ચૂંટણી વખતે તમામ બૂથને કેમ્પિંગ કરનારા ક્ષત્રિય સમાજના આ આરોપી યુવાનોની જ બહોળી સંખ્યા હોય છે. જો એનું સરઘસ કાઢવામાં આવે ને તો બૂથ સંભાળવા માટે આ છોકરા તૈયાર ન થાય. આ હકીકત વાસ્તવિક છે. અચ્છા, ધર્મેશ બુટાણી જે 5 આગેવાનની વાત કરી રહ્યા છે, તમને કદાચ ખબર હશે તો કયા 5 આગેવાન છે? તમે નામ તો કહો અમને. 5 આગેવાનો જે છે ને, એ 5 આગેવાનો જગ જાહેર છે, બધાને ખબર છે. જે એની ચાપલુસાઈ જયરાજસિંહની કરતા હોય અને કાયમી જયરાજસિંહના ઓથ તળે પોતાના રોટલા શેકતા હોય ને, એ 5 આગેવાનો બધા થોડા સંકેત આપી દો. ચલો, તમે નામ ન લઈ શકતા હો તો એમનું હોદ્દો શું છે, કઈ સાથે બાબત સાથે સંકળાયેલા છે, એવું તમે થોડો સંકેત આપી દો, અમને ખ્યાલ આવે કયા 5 નેતા. મોગમમાં કહી દો. ચલો જી બિલકુલ, કેમ મફતમાં નહીં, જાહેરમાં તું ને અશોક પીપળિયાને લઈ લ્યો, અલ્પેશ ઢોલરિયાને, બરાબર, ધનસુખ નંદાણીયા લઈ લ્યો. ઓકે, બરાબર. એ સિવાય બીજા પણ બે ત્રણ વ્યક્તિઓ છે. રસિક રાણપરિયા કરીને છે. બિલકુલ. તો આ અલ્પેશ ઢોલરિયા તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પણ છે. તો આપને કેમ લાગે છે કે ભાઈ એ પાટીદાર સમાજની અવગણના કરતા અથવા તો નુકસાન પહોંચે એવું કામ કરતા હોય? સંસ્થાઓ, સામાજિક જે લોકો અત્યારે જયરાજસિંહના સમર્થનમાં છે, એ બધા સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જૂનવાણી હોદ્દેદારો પરંપરાગત હતા, એને હટાવીને ત્યાં આવ્યા છે માત્ર ને માત્ર જયરાજસિંહના સમર્થનમાં, સમાજને દબાવીને રાખવા માટે. અચ્છા, તો એવી તો શું જયરાજસિંહને એમની પાસેથી કામ કઢાવ? મારી વાત સાંભળો, અલ્પેશભાઈને એવું શું કામ હોય છે જયરાજસિંહ પાસેથી કે એના માટે પછી એ સમાજની સાઈડમાં મૂકી દે છે પરંતુ જયરાજસિંહને સમર્થન આપે છે? બિલકુલ, પોતાના પર્સનલ જે કાંઈ ધંધા છે એની અંદર જે ગેરકાનૂની કામો ચલાવવા છે, અનલીગલી જમીનોને અધિકૃત કરવી હોય એવા કામો છે, એ બધા કરે જ છે, જગ જાહેર છે. ગોંડલની અંદર રેવન્યુ રેકર્ડ મંગાવો ગમે તે અને જોવો કે કેટલા અનલીગલી બાંધકામો કાયમી કરવામાં આવ્યા છે, કેટલી અનલીગલી જમીનો જેના વર્ગીકરણ જ નથી આવતા એવીને વાણિજ્ય હેતુ માટે કરવામાં આવી છે. આ બધા જગ જાહેર બાબતો છે. તો તમારી હવે ડિમાન્ડ શું છે? તમે ચલો આ 5 ના નામ પણ આપી દીધા, હવે સમાજ તો જોવે જ છે બધું. સમાજ તરફથી આપને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવે છે ખરા? સમાજમાં આપે આ વાત મૂકી છે? સમાજ અત્યારે ભયમાં છે. જ્યારથી 2004 થી વિનુ સિંગાડાનું મર્ડર થયું ત્યારથી સમાજ ભયના ઓથ તળે જીવે છે. સમાજ એટલે કે સમાજના નાના વર્ગના લોકો, આવા આર્થિક સક્ષમ 5-15 જણા નહીં. સમાજ એનેથી નથી બનતો. સમાજ ગામડાની અંદર, શહેરની અંદર નાના વેપારીઓ, નાના ખેડૂતો અને શ્રમિકોનાથી બને છે સમાજ. એને સમાજ અમે કહીએ છીએ. અચ્છા, આપની ડિમાન્ડ એવી છે કે આજે ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવામાં આવ્યો એ બાબતે આ બધા નિવેદન આપે અને તમારા સમર્થનમાં આવે, આપની ડિમાન્ડ એટલી જ છે? સમર્થનમાં તો જો નાનો તમામ સમાજ સમર્થનમાં છે. મોટા જે લોકો છે એને માત્ર ઓળખવાના છે. એ સમાજની આખી એના ઉપર મેન્ટેન થાય છે કે સમાજે આવા સમયે આવા મહત્વાકાંક્ષી લોકોને ઓળખી જવા જોઈએ ને એના કયામાં આવી અને કોઈને માન દાન અને મતદાન ખોટી જગ્યાએ ન કરવું જોઈએ.
બિલકુલ આભાર રાજુભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો રાજુ સખિયાએ તો 5 નામ પણ ગણાવી દીધા, જેમાં અલ્પેશ ઝુલેલાનું પણ તેમણે નામ કીધું, રસિકભાઈનું નામ કીધું છે કે આ લોકો સમાજને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. બને એવું પણ શકે છે કે કદાચ એમને વચ્ચે કોઈ વેર હોય અથવા તો કોઈ ઝઘડો થયો હોય એના કારણે નામ લેતા હોય, પરંતુ ગોંડલના આ 5 આગેવાન છે, પાટીદાર આગેવાન, જે પાટીદાર સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે તેવો મોટો આરોપ રાજુ સખિયા દ્વારા લગાવવામાં આવ્યો છે. ધર્મેશભાઈ તરફથી પણ લગાવવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે આ 5 આગેવાનો તરફથી શું પ્રત્યુત્તર આપવામાં આવે છે, શું પ્રતિક્રિયા આપવામાં આવે છે.